ત્રીજી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે, જેમાં છોટાઉદેપુર બેઠક પર સુખરામ રાઠવાના નામ પર મોહર લગાવાઈ છે, જેની સાથે જ સુખરામ રાઠવા ચૂંટણીના જંગમાં ઝંપલાવી ચૂક્યા છે. તો છોટાઉદેપુર બેઠક પર ભાજપે જશુ રાઠવાને ઉતાર્યા છે, ત્યારે હવે આ બેઠક પર રાઠવા વર્સિસ રાઠવાનો જંગ જામશે. ત્યારે સુખરામ રાઠવાને કોંગ્રેસમાંથી ટિકિટ મળતા કાર્યકરોમાં પણ ખુશી છે. ઘરના સભ્યોએ સુખરામ રાઠવાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી. TV9 સાથેની વાતચીતમાં સુખરામ રાઠવાએ કહ્યું કે ગઠબંધનમાં સૌ સાથે મળીને આ બેઠક પર જીત મેળવીશું. છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી હવે ચોક્કસ જાહેર થઈ ચૂક્યા છે અને હવે તે ચૂંટણીના જંગમાં હવે ઝંપલાઈ પણ દીધું છે. આપણે સુખરામ રાઠવા સાહેબ સાથે વાત કરીશું. સુખરામભાઈ, હવે આજે ચૂંટણીના જંગની અંદર તમે ઝંપલાઈ દીધું છે, પરંતુ તમે હવે એકલા હાથે એટલા માટે કહું છું કે તમારી જે સાથીદારો હતા, જે મોહનસિંહ રાઠવા હતા, જે તમારા વેવાઈ છે, જે તમારા મિત્ર હતા, જે નારાયણભાઈ રાઠવા છે, તમારા વડીલ એક હતા ધીરુભાઈ ભીલ, તે પણ હવે તમામ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. સુખરામ રાઠવા જંગ લડવા નીકળી પડ્યા છે. શું મુદ્દો લઈને હવે તમે નીકળશો લોકો પાસે મત માંગવા માટે? તમે એમ કહો છો કે સુખરામ રાઠવા એકલા થઈ ગયા. સુખરામ રાઠવા એકલા નથી થયા. છોટા ઉદેપુરમાં કામ કરતા, જિલ્લામાં અને બહાર કામ કરતા કોંગ્રેસના તમામ કાર્યકરો મારી સાથે છે. સાથે સાથે મેં નવું બળ પણ ઉમેરો કર્યો છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા નરેન્દ્ર રાઠવા અમારી સાથે જોઈન થઈ ગયા છે. આ પાર્ટીના ગુજરાત લેવલના સંયોજક હતા અર્જુનભાઈ રાઠવા, તેઓ પણ અમારી સાથે છે. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન થયા પછી છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ શ્રી અમારી ભત્રીજી રાધિકાબેન રાઠવા પણ એમના પક્ષના આદેશને ધ્યાનમાં રાખીને અમારી સાથે. મેં તમને રોકવા માંગીશ કે આ જે રાધિકાબેન રાઠવા જે છે, એ રાધિકાબેન રાઠવા જ્યારે તમે વિધાનસભાની ચૂંટણી લડી હતી તો તમારી હારનું કારણ મુખ્ય એ જ બન્યા હતા. શું કહેશો, તમને આ વખતે સાથ આપશે ખરા? હારનું કારણ રાધિકા રાઠવા નહીં, પણ મેં પહેલે જ કીધું હતું તેમ અમારા કાર્યકરોની કેટલીક ભૂલ થઈ, એમાં કદાચ મારી પણ ભૂલ થઈ હશે અને એ ભૂલને કારણે આ વિધાનસભા અમે ગુમાવી હતી. હું વ્યક્તિગત કોઈના દોષ પરદોષમાં માનતો નથી. હવે ગઠબંધન થઈ ગયું છે અને ગઠબંધન થયું હોય અને તિરાડ પડી હોય એમાં હાંધો મારવાનું કામ અમે કરી રહ્યા છીએ અને તમે પાછો તિરાડને પોડી કરવાનું કામ કરો છો. મને લાગે છે કે આ વ્યાજબી નથી. રાધિકાબેન રાઠવા એ પાર્ટીના ઉમેદવાર હતા, એટલે પાર્ટી માટે લડતા હતા. સુખરામ રાઠવા એ કોંગ્રેસના ઉમેદવાર હતા, એ કોંગ્રેસ માટે લડતા હતા. હવે ગઠબંધન થયું છે, એલાયન્સ થયું છે. આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બમણા જોરથી, બમણા વેગથી કાકા ભત્રીજા અને BTPના વડા નરેન્દ્રભાઈ રાઠવા, અમારું જિલ્લાનું આખું કોંગ્રેસનું મોડી મંડળ બધા સાથે મળીને આ બેઠક લડવા નીકળ્યા છે. ત્યારે અમે હવે ઘણી વખત એમ કહે છે 100%, પણ 100% નહીં, પણ 101% આ બેઠક અમે જીતવાના છે. અને એ જીત પાછળના કારણો અમારામાં ઉમેરેલું નવું લોહી, નવા યુવાનો. આજે લોકસભાની ચૂંટણી અંદર તમે કેટલી જીત, કેટલા મતની જીતની આશા રાખો છો? જીત એ જીત હોય છે અને હાર એ હાર હોય છે. કેટલા મતથી જીતશું એનો આંકડો ના કહી શકીએ, પણ આ બેઠકમાં જીત કોંગ્રેસની પાક્કી છે, પાક્કી છે ને પાક્કી છે. તો આ હતા સુખરામ રાઠવા કે જે વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને તે ચોક્કસ કહી રહ્યા છે કે તે આવનારી જે લોકસભાની ચૂંટણી છે તેમાં ચોક્કસ જીત મેળવશે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.